બનાવવાની છું। તો રસિયા મુઠિયા બનાવવા માટે તમારે અહીંયા સૌથી પહેલાં મેથી લઈ લેવાની છે। આ રીતે ઝીણા પાનવાળી અને મોટા પાનવાળી જે બી તમને મળે એ તમે અહીંયા મેથી લઈ શકો છો। અહીંયા મેં 1 કપ જેટલી મેથી લીધેલી છે। હવે અહીંયા આપણે એક વાસણ લઈ લઈશું। એની અંદર 1 કપ જેટલું આપણે ચણાનો લોટ લેવાનો છે અને એની સાથે 2 થી 3 ચમચી જેવો ઘઉંનો થોડોક જાડો લોટ લેવાનો છે। તમારી પાસે ઘઉંનો જાડો લોટ ના હોય તો ઘઉંનો ઝીણો લોટ તમે લઈ શકો છો। હવે આની અંદર 2 ચમચી જેવું લાલ મરચું પાવડર, જેટલું તમને તીખું પસંદ હોય એટલું તમે અહીંયા મરચું એડ કરી શકો છો। અડધી ચમચી જેવું હળદર પાવડર અને 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું। પછી અડધીથી ઓછી આપણે અહીંયા અજમો એડ કરીશું। અજમો થોડો ક્રશ કરીને એડ કરવાનો। અડધીથી ઓછી આપણે ગરમ મસાલો પાવડર, 5 ચમચી જેટલી આપણે અહીંયા હિંગ એડ કરીશું। 1 ચમચી જેવી આપણે સફેદ તલ, 1 ચમચી